આવો આવો ગોબરાભાઈ, આવો આવો. હા જોવો ને, હા આવ્યા. બેસો બેસો. હા જોવો ને આવ્યા. કેમ છો, મજામાં? બસ મજા મજા છે. તમારે કેમ છે? બસ મજા મજા છે. આ તો ભીખી બેન, મને એમ છું તમારા દીકરાના લગ્ન થઈ ગયા ને તો વ્યવહાર બાકી છે, તો લાવ ને કરતો આવું એમ. અરે ના ના ગોબરાભાઈ, એવું થોડું હોય. વ્યવહાર થાય કે ન થાય, કઈ આપણા સંબંધ થોડા મટી જવાના હોય. ના ના ભીખી બેન, વ્યવહાર તો કરવો જ પડે ને. આલ્યો આ 1000 રૂપિયા, મારો ચાંદલો લખી નાખજો. બેસો બેસો ગોબરાભાઈ, ચા મગાવું હો. એ ભોલી વહુ, ચા લાવજો તો. એ હા મમ્મી, લાવી. લ્યો ચા અંકલ. ભીખી બેન, વહુ તો તમે સુખી ઘરની લાવ્યા છો, તો કરિયાવરે જાજો આપ્યો હશે ને? કરિયાવર હું લાવે, રાખ ચૂલાની. બાપ તો ભલે ને શ્રીમત ગણાતો હોય, પણ છોકરીને તો પેરે લુગડે કાઢી. બોલો, હાવ ભિખારી જેવો છે. મમ્મી, મારા બાપને ભિખારી ન કહેતા, અને કરિયાવર તો એટલો કરત ને કે તમારી આંખોય જોતા થાકી જાત. એ તો તમારા દીકરાએ ના પાડી હતી ને, એટલે સમજ્યા? આજકાલની પૌણીને આવી છે અને મારી સામે બોલે છે. જા આમ અંદર. તો છે ને તમારી આ કુવાડે કાપે એવી જીભ છે ને, ઈ હંગરીને રાખો મોઢામાં, નહીતર પછી મારે કાંઈક બોલાઈ જશે, સમજ્યા? હજી મારી સામે બોલે છે. પણ એમાં મેં ખોટું શું કીધું? આખા ગામમાં મારે નીચે જોણું થાય છે ને લોકો વાતું કરે છે કે વહુ કરિયાવરમાં કાંઈ ન લાવી. એ ગામમાં કોઈ વાતો નથી કરતા, તમને જ કરિયાવરની ભૂખ બળી છે. ભૂખ મને નહીં, તારા બાપને કે, એટલે જ એને તને એમનેમ કાઢી. આવા જ હમણાં ભોલાને બધું જ કહી દઉં છું. હા. જો ભોલી, બાની ઉંમર થઈ ગઈ છે અને એ કાંઈ બોલે ને તો તારે ખોટું નહીં લગાડવાનું. એ કાંઈક આડું અવળું બોલી જાય તો તું એને ખોટું ન લગાડતી. જો ભોલી, બા ઉંમર લાયક કહેવાય, અને આ ઉંમરે એ કાંઈક બોલી જાય આડું અવળું તો તારે છે ને મન ઉપર નહીં લેવાનું. પણ ભોલા, આવું બોલવાનું કે કોઈને ઊભે ઊભા વાઢી નાખે? જો ભોલા, આ બધું છે ને માથી સહન નહીં થાય, અને એમની હિંમત કેવી રીતે થઈ કે મારા બાપને ભિખારી કીધો? હા તો બોલ, શું કરું હું? મમ્મી પાસે માફી મગાવું? પણ એ છે ને માફી નહીં માગે. મારે છે ને એમની પાસે માફી નથી મગાવી, મારે બસ એમની સાથે નહીં રહેવાય. તો શું તું બાથી જુદા થવા માંગે છે? હા. એ ક્યારેય નહીં બને. બાને મારી સિવાય આગળ પાછળ કોઈ નથી, અને આવા સમયે હું એને એકલો મૂકીને જાઉં એ અશક્ય છે. તો તમે પણ કાન ખોલીને સાંભળી લો ભોલા, એ મારી સાથે રહીને એ પણ શક્ય નથી. તો તું શું કરીશ? હું તો જતી રહીશ મારા પિયર, અને જો વધારે જરૂર પડશે ને તો હું છૂટાછેડા પણ લઈ લઈશ. અરે ભોલી, તું પાગલ થઈ ગઈ છે કે શું? આવી નાની અમથી વાતમાં તું છૂટાછેડા લેવાની વાત કરે છે? ભોલા, આ કઈ નાની અમથી વાત નથી. એમણે મને મેણું માર્યું છે, ખબર છે ને? દ્રૌપદીએ સભામાં કીધું હતું કે આંધળાના આંધળા જ હોય, ત્યારે આખું મહાભારત સર્જાણું હતું. એટલે શું તું પણ ઘરમાં મહાભારત સર્જવા માંગે છે? મહાભારત તો તમારી માએ ખડકી દીધું છે, અને એનો અંજામ તો એમને જ ભોગવવો પડશે. આવા મોટા. હું હમણાં જ મમ્મી આગળ જાઉં છું. મમ્મી, તમે તમારા જીભ ઉપર કાબુ કેમ નથી રાખી શકતા? ભોલી સાથે તમારે આવી રીતે વાત કરવાની શું જરૂર હતી? અરે પણ શું થયું એ તો કે, અને અવાજ જરાક નીચો રાખ. એ ગોબરાભાઈ આવ્યા હતા તો એને પૂછ્યું કે વહુ કરિયાવરમાં શું લાવ્યા, તો મેં કીધું કે એના બાપે કાંઈ નથી આપ્યું. એમાં મેં ખોટું શું કીધું? એના બાપે કાંઈ નથી આપ્યું એમ નહીં, મેં જ કાંઈ નથી લીધું, અને હું દહેજ પ્રથાથી સખત વિરોધી છું. અરે પણ હું એમાં આટલું જરાક બોલી, એમાં થઈ શું ગયું?
તમે આટલું બોલ્યા એમાં કાંઈ વાંધો નથી, પણ તમે ભોલીના પપ્પાને ભિખારી કીધો, આવું બોલાય તમારાથી? હા તે બોલે જ ને, એના ઘરે તો દોમ દોમ સાહેબી છે અને દીકરીને પેરે કપડે મોકલી દીધી. હે ભગવાન, આ તમને બૈરાઓને તો કોઈ વાતે પહોંચાય એમ નથી. અરે તમને લોકોને તો કરિયાવરની જ ભૂખ છે. તમને ખબર છે પાછળથી કેવી બધી હોળી હળગે છે? હોળી? શેની હોળી ખડકાણી છે? શું થયું પાછું? એ ભોલી તારી સાથે રહેવાની ના પાડે છે અને જુદું થવાની વાત કરે છે. બોલ. અને તું એના કહેવાથી જુદો થઈ જઈશ? એ મારે કાંઈ જુદું નથી થવું, પણ જો હું જુદો નહીં થાવ ને તો એ છૂટાછેડા લઈ લેવાની વાત કરે છે. બોલ. અરે તો ભલે લઈ લે, એમાં આપણે શું ડરવાનું? અરે ભલે લઈ લે એટલે શું? આ કાંઈ લગન ઢીંગલા ઢીંગલીનો ખેલ છે કે તું કહે છે કે ભલે લઈ લે? હું આજે જ મામાને બોલાવું છું. આનો કાંઈક રસ્તો તો કાઢવો પડશે ને. આવો મામા, આવો, બેસો. હા બેટા, જો ના આવ્યા. કેમ છો બધા, મજામાં? મજા તો મારી માએ બગાડી નાખી છે મામા. બેન, તારે વહુને આવા કડવા વેણ કાઢવાની શું જરૂર હતી? એ વહુ કરિયાવર લાવે કે ન લાવે, શું ફેર પડે છે? તારા ઘરે હું રૂપિયાની ભૂખ છે? અને ગાડી એક ભૂખ હોય ને તોય કોઈ દી દીકરાની માં કે બાપ કરિયાવર ન માગે. કરિયાવર માગવો એ આપણી એક ભિખારી પ્રથા છે, ભિખારી પ્રથા. અરે ભાઈ, હું ખાલી 2 વેણ બોલી, એમાં શું થઈ ગયું? ઈ તારા 2 વેણથી 2 વ્યક્તિના ભાવ બગડવા જઈ રહ્યા છે, એનું શું? અને હજી પણ પૂછે છે કે શું થઈ ગયું? હવે આનો શું રસ્તો કરવાનો છે? મામા, ભોલી અત્યારે બહુ ગુસ્સામાં છે. જો એ છૂટાછેડા લઈ લેશે ને તો ભોલી પણ જશે અને મારી નોકરી પણ જશે. નોકરી જશે એટલે? મામા, આ ભોલીના કહેવાથી જ એના મામાને ત્યાં મને નોકરી મળી છે. અને મામા તમને ખબર તો છે કે આ મંદિરમાં ક્યાંય નોકરી મળતી નથી. મામા, એક તો માંડ કરીને મને નોકરી મળી છે. તારી વાત સાચી છે ભાણા. જો તારા ભોલી સાથે છૂટાછેડા થઈ જાય ને તો એના મામા જરૂર તને નોકરીમાંથી કાઢી નાખે. એ જ તો પ્રોબ્લેમ છે મામા. તો હવે શું કરશું? જો ભોલા તું કહેતો તો હું વહુને સમજાવી જોઉં. મામા, તમે એક કામ કરો, બાને અત્યારે છે ને તમે તમારા ઘરે તેડી જાઓ, પછી હું ભોલીને સમજાવીશ, પછી હું પાછો બાને તેડી જઈશ. સારું, તો હું અત્યારે બેનને તેડતો જાઉં છું, પછી તું તેડી જાજે. હા મામા. હાલો બેન, હાલો, આપણે કપડાં બપડા ઠેલો બેલો જે લેવાનો હોય એ લઈ લો. હાલો આપણા ઘરે. હા હાલો હાલો ભાઈ. ભોલી, એ ભોલી, અહીંયા આવતો. હા, આવું છું. બોલો, શું છે? જો ભોલી, બાને 1 મહિનો થઈ ગયો મામાને ત્યાં ગયા એને. તને હવે એમ નથી લાગતું કે આપણે એને તેડી આવવા જોવે? ના, એવું તો ક્યારેય નહીં બને. આજે નહીં, કાલે નહીં, અને આ જીવનમાં હું એમની સાથે ક્યારેય નહીં રહું. ભોલી, હવે જે થયું તે ભૂલી જા. આમ ગણીને ગાંઠે ન બંધાય. આ બધું ખોટું થાય છે અને હવે તો લોકો આપણી વાતો કરે છે. આ બધું છે ને તમારી બાને જઈને કયો. મને શું કામ સંભળાવો છો? એમને બોલતા પહેલા વિચારવું જોઈએ કે નહીં? મારા બાપને ભિખારી કીધો, એમને આવું શું કામ બોલવું જોઈએ? જો ભોલી, માણસ માત્ર ભૂલને પાત્ર. દરેક માણસની કાંઈક ને કાંઈક ભૂલ તો થતી જ હોય છે. આપણે એમને માફ કરી દેવા જોઈએ. ભોલા, કેટલીક ભૂલો એવી હોય છે ને કે ક્યારેય માફીને લાયક નથી હોતી. તો શું ઈચ્છે છે તું, હે? કે બા ક્યારેય આ ઘરમાં પાછી જ ન આવે? આખી જિંદગી એ મામાને ત્યાં જ રહે? એ બધું હું પછી છે ને વિચારીને કહીશ. અત્યારે આ બધું લપ છોડો અને મને શાંતિથી સુવા દો. હું જાઉં છું સુવા. આ જો ભાણો આવી ગયો. આય ભાણા, આય. શું થયું ભાણા? વહુ માની ગયા કે નહીં?
હા મામા, જેમ તેમ કરીને મેં એને સમજાવી તો છે. મારા સાસુ સસરાને પણ તેડાવ્યા હતા, એમણે પણ એને સમજાવી. અત્યારે માની તો ગઈ છે. જો બેન, હવે છે ને બોલવામાં ધ્યાન રાખજે. ક્યારેક આવા વેણ નીકળી જાય ને ત્યારે ન થવાનું થઈ જાય છે. આ તો સારું થયું કે ભોલી માની ગઈ, નકર ભોલીએ જાત ને નોકરીએ જાત, મારું તો બધું વયું જાત. સારું, હવે તાર બાને લઈ જા અને શાંતિથી રહેજો બધા, હને? બેટા, 1 મહિનો તમારા બધાથી દૂર રહીને મને સમજાઈ ગયું છે કે પરિવાર શું છે, પરિવારનો પ્રેમ શું છે. તમને બધાને કવેણ કહીને આજે મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ છે બેટા. બા, તમે તમારી બેગ લેતા આવો, આપણે મોડું થાય છે. હા બેટા. બેસો મમ્મી, હું ભોલીને બોલાવું. હો ભોલી, એ ભોલી, જો તો અહીંયા આવતો. જો બા આવી ગયા. શું છે? શું ડાયરો પાડો છો? બેટા ભોલી, હજી તું મારાથી નારાજ છો? મને ખબર છે બેટા, મારાથી ન બોલવાના વેણ બોલાઈ ગયા છે. એ મારી સૌથી મોટી ભૂલ હતી. તું મને માફ નહીં કરે બેટા? બા, અમુક વેણ એવા હોય છે ને કે કાળજુ કોરી નાખે છે અને એને રૂજાતા વર્ષો વયા જાય છે. બા, બેટા, હું જાણું છું મેં તને ખૂબ જ કડવા વેણ કીધા છે, પણ મને છે ને બેટા તારી માં સમજીને માફ કરી દે બેટા. ના મમ્મી, તમે એવું ના બોલો. મેં તમને ક્યારના માફ જ કરી દીધા છે. તમે જેવા મારા મમ્મી છો ને એવા જ તમે મમ્મી છો. બેટા, હવે હું કોઈ દિવસ તને કડવા વેણ નહીં કહું. ચાલો, અંત ભલા તો સબ ભલા. ઓકે મમ્મી, મમ્મી, તમે ઓલી મારે લગ્નમાં ગીત ગાતા હતા ને એ ગાવ ને. ઓલી જાન ઉગલતી હતી ને ત્યારે ગાતા હતા, એ ગાવ ને. ધરુંબો પડે રે રંગ મોલ મારે પડે રે નગારાની સેજ ભમર તારી જાન મારે દાદા વિના તે કેમ ચાલશે રે દાદા કિયા ભાઈ હોય તમારી સાથ ભમર તારી જાન મારે. વાહ બા વાહ, મજા આવી ગઈ હો. મિત્રો, અમારા વિડીયોને